Hello everyone, my name is Rahul Makwana and welcome to my YouTube channel. This video is the first video of the SPCC subject. The 11th standard students might not be aware about this subject. So before starting with the chapter, we are going to start with chapter 3 because the subject is all about the company and company related bધી information that is given more in the chapter 3. So we are going to start with chapter 3. And before starting with the chapter, let me give you some introduction regarding the SPCC subject, right? See, SP means secretarial practice. Means this whole subject is related to the company secretary. Means it is all related about company. In OC માં તમે લોકો એ સમજતા હશો that how business start કેવી રીતના થાય and business માં management કેવી રીતના થશે. The same thing we are going to understand everything about the company ના rules and regulations શું હોય, company start કેવી રીતના થશે and companyમાં finances નું arrangement કેવી રીતના થાય. So all the information regarding company we will see in this SP subject, right? And it is CC is the another part of SP subject. both હવે બંને જે સબ્જેક્ટ એક જ છે પણ બંનેમાં પાર્ટ્સ અલગ અલગ છે. SP is all related to company and CC is all related to the letters. So CC માં mainly letter writing આવશે and that will be useful to all the people. મતલબ આગળ જતા જેને CS કરવું હોય, કંપની સેક્રેટરી કરવું હોય તો એ લોકોએ SPC સબ્જેક્ટમાં થોડુંક વધારે ફોકસ રાખવું પડશે, રાઈટ? SP ઇઝ અ સબ્જેક્ટ ઓફ લો, મતલબ એસપીમાં લો, કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એમાં થોડુંક વધારે ફોકસ કરશે. એન્ડ સીસીમાં તમારે કંપનીમાં અને બધાના લેટર્સ લખવા હોય તો એ કેવી રીતના લખવા એ બધું છે. સો સીસી એવો સબ્જેક્ટ છે કે તમે કોઈ પણ ફિલ્ડમાં જશો આગળ જતા તો તમને સીસી સબ્જેક્ટ તો કામ આવવાનો જ છે, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ જનરલ આઈડિયા અબાઉટ એસપી. હવે થોડું ડિટેલિંગમાં આપણે જોઈએ એસપી રિલેટેડ. ઇન 11th સ્ટાન્ડર્ડ આપણે એસપીમાં શું આવશે તો કે ઇન્કોર્પોરેશન ઓફ કંપની કેવી રીતના સ્ટાર્ટ થશે, ઇન્કોર્પોરેટ થશે. પછી કંપનીના અમુક ડોક્યુમેન્ટ્સ છે જેના નેમ્સ છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, પ્રોસ્પેક્ટસ, શેર કેપિટલ, આ બધી ટર્મિનોલોજીસ છે. મતલબ ઇન શોર્ટ ઇન 11th સ્ટાન્ડર્ડ તમને એસપી સબ્જેક્ટમાં અને કંપનીની અંદર અલગ અલગ ટર્મિનોલોજીસ હશે, અલગ અલગ ટર્મ્સ હશે, એ તમને થોડું ડિટેલિંગમાં એક્સપ્લેન કરવામાં આવશે. એટલે કે 11th એસપીમાં આપણે ખાલી કંપનીના અલગ અલગ ટર્મ્સનો આઈડિયા જ આવશે. બાકી જે રિયલ એસપી છે ધેટ ઇઝ ઓફ 12th સ્ટાન્ડર્ડ. તો 12th સ્ટાન્ડર્ડનું જે એસપી છે એ જ મેઇન છે. તો આપણે 12th સ્ટાન્ડર્ડનું એસપી જ કરવાનું છે. 11thનું એસપીમાં આપણે ખાલી જનરલ આઈડિયા લેવાનો છે, રાઈટ? સો 11th એસપી ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટ્રોડક્શન ઓફ એસપી સબ્જેક્ટ. સો આપણે જે મેઇન ભણવાનું છે ધેટ ઇઝ 12th એસપી, જેમાં અલગ અલગ ટાઈપના ચેપ્ટર્સ હશે. આઈ હેવ રિટન સમ ઓફ ધ ચેપ્ટર્સ ઓવર હિયર. સો this is all about 11th and 12th SP. ઓકે, હવે લેટ સી સીસીમાં શું આવે છે. જો તમારે કોઈને લેટર લખવાના હોય, ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને તમે લેટર લખતા હોય, બેંકને કેવી રીતના લેટર લખવા, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન બીજા હોય એને કેવી રીતના લેટર લખવા, ઈ કોમ્યુનિકેશન કેવી રીતના કરવું, લેટરનું ફોર્મેટ શું હોય, ધેન રિપોર્ટ રાઇટિંગ, ઈમેલ, ટેન્ડર, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એનજીઓને લેટર લખતા હોય, તો આ બધા લોકોને સાથે કેવી રીતના કરસ્પોન્ડન્સ કરવું. કરસ્પોન્ડન્સ મતલબ કે રિટર્ન વેમાં કોમ્યુનિકેટ કરવું. તો કેવી રીતના રિટર્ન વેમાં કોમ્યુનિકેટ કરવું, શું લેટર રાઇટિંગનું એક ફોર્મેટ હોય, એ બધી ટોટલ ઇન્ફોર્મેશન વી વિલ સી ઇન ધીસ સીસી સબ્જેક્ટ ઓફ 11th એન્ડ 12th સ્ટાન્ડર્ડ. ઓકે, તો આ છે સીસી. ઓકે, હવે બોર્ડ એક્ઝામની અંદર એસપીસીસીનું બાયફર્કેશન કેવી રીતના હોય છે. ઇટ ઇઝ સમથિંગ લાઈક એસપી 60% પૂછાય છે એન્ડ સીસી 40%. મતલબ કે 100 માર્ક્સનું એસપીસીસીનું ચેપ્ટર સબ્જેક્ટ હોય તો 60 માર્ક્સ એસપીના હશે એન્ડ સીસીના 40 માર્ક્સ હશે, રાઈટ? સો ટોટલ સેક્શન એ થી એફ સુધી હશે. સેક્શન એ ની અંદર એમસીક્યુ એન્ડ સેક્શન બી ની અંદર વીએસક્યુ હશે, જે બધા સબ્જેક્ટ્સની અંદર કોમન છે. 10 માર્ક્સ ઓફ એમસીક્યુ એન્ડ 10 માર્ક્સ ઓફ વીએસક્યુ. હવે એમસીક્યુ વીએસક્યુ જે છે ને તે એસપીસીસીમાં મિક્સમાં પૂછાશે, મતલબ થોડાક એસપીમાંથી હશે ને થોડાક સીસીમાંથી હશે. સેક્શન સી એન્ડ ડી જે 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન છે એ પણ એસપી અને સીસી બંને પાર્ટ્સમાંથી મિક્સમાં પૂછાશે. બટ ઇન સેક્શન ઈ 4 માર્ક્સ ક્વેશ્ચન હશે. વન ક્વેશ્ચન વિલ બી ધેર ફોર 4 માર્ક્સ. ટોટલ એવા 5 ક્વેશ્ચન પૂછાશે. એ ખાલી એસપીમાંથી જ હશે. મતલબ કે એસપીમાંથી થિયરીના ક્વેશ્ચન્સ 4 માર્ક્સના પૂછાઈ શકે. સીસીમાં થિયરીના ક્વેશ્ચન્સ નહીં પૂછાય 4 માર્ક્સમાં. એન્ડ સેમ વે સેક્શન એફ છે 5 માર્ક્સમાં, તો એમાંથી ખાલી સીસીના જ ક્વેશ્ચન્સ હશે, એમાંથી એસપીના ક્વેશ્ચન્સ નહીં હોય.
સો ઇન શોર્ટ એસપીના મેક્સિમમ માર્ક્સ ઓફ ક્વેશ્ચન વિલ બી ઓફ 4 માર્ક્સ, એમાં 5 માર્ક્સના ક્વેશ્ચન્સ નહીં હોય, રાઈટ, ઇન બોર્ડ એક્ઝામ્સ એન્ડ ઓલ્સો ઇન ધ 11th સ્ટાન્ડર્ડ. આપણે બોર્ડની જ પેટર્ન અને બોર્ડની જ રીતના આખો 11th અને 12th ચાલુ છે, આપણે કોઈ રીતના અલગ પેટર્ન નથી કરવી ફોલો, રાઈટ. સો તમને મેં આ જે ડિફરન્સ છે અને આ જે બાયફર્કેશન છે એ એટલા માટે કીધું છે કે તમને ખ્યાલ પડે કે તમારે એસપીમાં પ્રિપેરેશન કેટલી કરવી, સીસીમાં કેટલી કરવી. મીન્સ કે તમે સીસીનું ગમે તેટલું પ્રિપેર કરશો, તમારું 40% જ સબ્જેક્ટ કે સિલેબસ કવર થશે આ સબ્જેક્ટનો, બટ તમે એસપી કરો તો 60%, રાઈટ. સો તમને પ્રિપેરેશનની ખબર પડે. ઓકે, બીજું, હાઉ વી વિલ ડીલ વિથ ધીસ સબ્જેક્ટ, મતલબ આપણે એસપી સીસી સબ્જેક્ટ સાથે કેવી રીતના ડીલ કરશું. તો હું તમને 10% જે ટાઈમ છે, મતલબ કે આપણે 11thનું એસપી લગભગ, મારો એવો ટાર્ગેટ છે 15 to 20 ડેઝમાં પૂરું થઈ જાય. સો 2 વર્ષ છે આપણી પાસે 12th એસપીસીસી કરવા માટે. તો 10% ટાઈમ છે એ આપણે 11th એસપીને આપશું, એટલે કે આપણે સેન્ટ્રલ આઈડી આવી જશે એસપીનો, રાઈટ. એન્ડ બાકીનો પૂરો 90% ટાઈમ છે જે આપણે ઇન ડેપ્થ એસપીનું સબ્જેક્ટ કરવાનો છે, that we will give to the 12th SP, બરાબર. એન્ડ આઈ હેવ રિટન સમ નોટ એવી છે કે જે ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે, ઓસી સબ્જેક્ટ છે, બીજા બધા સબ્જેક્ટ્સમાં તમે એકાઉન્ટ્સ હોય તો તમે એની થિયરી ક્વેશ્ચન્સ જ્યારે પૂછાય તો તમે એમાં તમારી ઓન લેંગ્વેજમાં થોડું લખો તો ચાલે છે, વાંધો નથી આવતો. અમુક કીવર્ડ્સ એમાં જે હોય તે હોવા જોઈએ, બરાબર. બાકી તમે ચેન્જ કરો તો ચાલે. બટ ઇન એસપી સબ્જેક્ટ તમારે થોડુંક એવું ધ્યાન રાખવું પડશે કે તમે તમારી ઓન લેંગ્વેજ થોડીક ઓછી લખો અને જે ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજ હોય વધારે લખો, કેમ કે એસપી ઇઝ અ સબ્જેક્ટ ઓફ લો. તો લોના જે વર્ડ્સ હોય એ તમે ચેન્જ ન કરી શકો, એમાં તમારે જે રીતના લખ્યું હોય અમુક વસ્તુ એ રીતના લખવું પડે, રાઈટ. સો જ્યારે આપણે એ ટોપિક્સ ડીલ કરશી ત્યારે હું તમને કહીશ કે કઈ વસ્તુ તમારે સેમ રીતના લખવાની, કઈ રીતના તમે થોડું બનાવીને લખી શકો, રાઈટ. સો મારું તમને સજેશન એવું છે કે 12th એસપી અને એસપી સબ્જેક્ટમાં થોડુંક તમે વધારે ફોકસ કરો, કેમ કે એસપી સબ્જેક્ટ થોડોક તમને સીસી કરતાં થોડોક ટફ પડશે, કેમ કે થોડુંક કન્સેપ્ચ્યુઅલ છે, લોજિકલ છે, લો આવે છે એટલા માટે. અને સીસી તમને બહુ અતિ ઇઝી પડશે બીકોઝ ઇટ્સ જસ્ટ કોમન સેન્સ ઇઝ રિક્વાયર્ડ ટુ ડીલ વિથ સીસી. ઓકે, ઓકે. નાઉ સી હાઉ સ્ટુડન્ટ્સ શુડ ડીલ વિથ એસપી, મતલબ તમારે કેવી રીતના ડીલ કરવાનું છે આની સાથે. તો જે બહુ ગુડ કે એવરેજ સ્ટુડન્ટ્સ હોય એ લોકોએ વધારે ફોકસ એસપી ઉપર રાખવાનું છે અને સીસી ઉપર ઓછું ફોકસ રાખવાનું છે. બીકોઝ મેં તમને જેમ કીધું એમ સીસી ઇઝ અ વેરી ઇઝી સબ્જેક્ટ. તમને લોકોને એટલો બધો ટાઈમ નહીં જોઈએ એને રીડ કરવા માટે. હા, તમને એવું થશે કે એક્ઝામ ટાઈમ ઉપર સીસી રીડ કરવાની વધારે મજા આવશે, કેમ કે શું ઇઝી હોય એટલે તમને વધારે મન થાય કે હું સીસી રીડ કરું, અને એસપીમાં તમે ઓછો ટાઈમ આવશો. તો એવું ન કરતા એસપીને તમે પહેલાં પ્રેફરન્સ આપજો એન્ડ પછી સીસીને પ્રેફરન્સ આપજો. બટ વીક સ્ટુડન્ટ્સે થોડુંક ઊંધું કરવાનું છે, સીસીને થોડોક વધારે પ્રેફરન્સ આપવાનો છે એન્ડ એસપીને. વીક સ્ટુડન્ટ્સ મતલબ કે એવા સ્ટુડન્ટ્સ જેને બીક લાગતી હોય ફેલ થવાની, રાઈટ. સો આપણે એવી તો ટ્રાય કરવાના છીએ પૂરી કે ફેલ થાય એવું તો શક્ય નથી થવાનું જો તમે પૂરેપૂરું ધ્યાન આપશો તો. બટ સ્ટીલ ઇફ યુ આર હેવિંગ સચ કાઇન્ડ ઓફ ફિલિંગ કે હું કદાચ ફેલ થઈશ તો તમારે સીસી પહેલાં પ્રિપેર કરવાનું એન્ડ એસપી પછી પ્રિપેર કરવાનું, રાઈટ. સો શું થાય કે તમારું 40% તો તરત ઇઝીલી કવર થઈ જશે એન્ડ એસપીમાં તમને થોડું કરી લેશો તો તમને વાંધો નહીં આવે, તમે ફેલ તો નહીં થાવ. સો એસપી સચ એ સબ્જેક્ટ કે તમે કોઈ દિવસમાં ફેલ તો નહીં જ થાવ, સારા માર્ક્સથી તમે આરામથી પાસ થઈ શકો છો. બટ હા, 100 માર્ક્સ જે બહુ ટોપ સ્ટુડન્ટ હોય 100 માર્ક્સ સ્કોર કરવા હોય એસપીસીસી સબ્જેક્ટમાં બોર્ડ એક્ઝામમાં તો થોડુંક ટફ રહેશે. બીકોઝ પ્રોબ્લેમ એવી થશે કે જે આ સીસી સબ્જેક્ટ છે એમાં લેટર રાઇટિંગ હોય અને લેટર રાઇટિંગમાં ગ્રામેટિકલ મિસ્ટેક પણ નીકળી શકે, નાની નાની ભૂલ પણ નીકળી શકે, જે એસપીમાં ન થાય. મતલબ એસપી સબ્જેક્ટની એસપીના પાર્ટમાં તમારે પૂરા માર્ક્સ સ્કોર કરવા હોય તો ઇઝી છે, પણ સીસીમાં થોડુંક ટફ છે કે તમને પૂરા માર્ક્સ મળે. સો અરાઉન્ડ 95 તમે આરામથી સ્કોર કરી શકો છો. મારા પણ 94 માર્ક્સ હતા. સો ઇટ્સ નોટ અ બિગ ડીલ ટુ સ્કોર 90+ માર્ક્સ. ઇટ ઇઝ વેરી ઇઝી સબ્જેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ પણ છે એસપીસીસી. સો જેનું અન્ડરસ્ટેન્ડિંગ અને મેમરી પાવર બહુ સારું હોય તો એના માટે એસપીમાં વાંધો નહીં આવે, અને જેનું અન્ડરસ્ટેન્ડિંગ અને કોમન સેન્સ બહુ સારો હોય, રાઈટ, તો એને સીસી સબ્જેક્ટમાં વાંધો નહીં આવે. સો આ તો થોડો જનરલ આઈડિયા એસપીસીસી સબ્જેક્ટનો, રાઈટ. સો તમારે હવે કેવી રીતના ડીલ કરવાનું છે એ તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે. સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ટોપિક, રાઈટ. સો આપણે આજનો જે વિડીયો છે એમાં આપણે ચેપ્ટર 3 આખું કમ્પ્લીટ કરી નાખશી, રાઈટ. એટલે તમને શું છે કે કંપની રિલેટેડનો થોડોક આઈડિયા આવી જશે એન્ડ ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. ઓકે, લેટ્સ સી. તો ફર્સ્ટ ટોપિક ઇઝ કે
જે કંપની છે એનો જન્મ કેવી રીતના થયો, હાઉ ધ કંપની ઇઝ બોર્ન, કે કંપની જે આપણે કેમ રૂપીસ છે એ બોર્ન થયા બીકોઝ ઓફ બાર્ટર સિસ્ટમમાં ઘણી બધી લિમિટેશન્સ હતી એટલે રૂપી વેલ્યુ રૂપીની સિસ્ટમ આવી ગઈ. તો એવી રીતના કંપનીનો શું નીડ થઈ, કંપની કેવી રીતના સ્ટાર્ટ થઈ. ઓકે, નાઉ વી વિલ સ્ટાર્ટ વિથ ધ હિસ્ટ્રી. સી ઇન્ડિયન્સ જે હતા તો એ લોકો સ્ટાર્ટિંગમાં એક જ બિઝનેસ કરતા કે સોલ પ્રોપ્રાઇટરશિપ. પહેલા લોકો ઇન્કમને કમાવા માટે, ઘર ચલાવવા માટે ધંધો કરતા, બિઝનેસ કરતા, એન્ડ બિઝનેસ જે હતો એ એક જ ટાઈપનો હતો, સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ. સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ મતલબ આપણા બધાના જે પપ્પા જનરલી બિઝનેસ કરતા હોય સિંગલ પર્સનલી, સિંગલ હેન્ડેડલી, જે સાદી શોપ ને બધું હોય, દેટ ઇઝ સોલ પ્રોપ્રાઇટરશિપ. મતલબ કે ઓનર પણ સેમ છે, મેનેજમેન્ટ પણ એ જ વ્યક્તિ કરે છે, એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એ પણ એ જ વ્યક્તિ બોર્ન કરે છે. સો એવરીથિંગ ઇઝ ધેર ઇન ધ હેન્ડ ઓફ વન પર્સન. તો એવા ટાઈપનો જો બિઝનેસ હોય then it is known as sole proprietorship, રાઈટ. કદાચ તમે ઓસીમાં આ વસ્તુ કરેલી હશે. ઓકે, તો હવે પ્રોબ્લેમ એવી થતી કે જે લોકો હતા એ લોકોને સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસમાં એટલી બધી ઇન્કમ જેવું લાગતું નહીં અને એનો સ્કોપ એટલો બધો વધારે ન લાગતો, એમ કે એમાં ખાલી તમે લાઇવલીહુડ કાઢી શકો, બટ તમારે જો લક્ઝરિયસ લાઈફ જીવી હોય તો ધેટ ઇઝ લિટલ ડિફિકલ્ટ ઇન સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ, કેમ કે એકલો એક સિંગલ પર્સન હોય તો એ કેટલું મેનેજ કરી શકે. ધેરફોર એમાં એટલું બધું ઘણા બધા લિમિટેશન્સ હતા અને એ લિમિટેશન્સને દૂર કરવા માટે જે સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસમાં લોકો એવું વિચાર્યું કે થોડા આપણે ભેગા મળીને કામ કરીએ તો કદાચ આપણે વધારે ઇન્કમ કરી શકીએ. ધેરફોર પાર્ટનરશિપ બિઝનેસ કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ. તો પછી પાર્ટનરશિપ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પાર્ટનરશિપ બિઝનેસ તો તમને ખ્યાલ જ હશે, ધેટ જે બે ટુ ઓર મોર ધેન ટુ પીપલ કમ ટુગેધર એન્ડ દે ડુ ધ બિઝનેસ એન્ડ દે ડિસ્ટ્રીબ્યુટ ધ પ્રોફિટ વિચ ઈચ અધર, ધેટ ઇઝ નોન એઝ પાર્ટનરશિપ. મતલબ કે બે કરતા લોકો વધારે આવશે અને પોતપોતાની રીતના જેટલું પણ કેપિટલ હોય તે લઈ આવશે, બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એટલું લઈ આવશે, અને જે રીતના ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એ પ્રમાણે જે પ્રોફિટ થાય એ ડિવાઈડ થઈને પોતે લઈ લેશે, બંને સાથે મળીને જ મેનેજ કરશે. સો આવા ટાઈપનો બિઝનેસ છે એ સોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ પછી સ્ટાર્ટ થયો. બટ એમાં પણ ઘણી બધી લિમિટેશન્સ હતી કે બે લોકો હોય, 5 લોકો હોય તો ઘણીવાર ડિસ્કશનમાં ટાઈમ લાગી જાય. ઘણીવાર એવું થાય ધેટ અમુક પાર્ટનર છે એની ડેથ થઈ જાય તો એની જે જગ્યાએ બીજો કોઈ પાર્ટનર ન આવી શકે. સો ઘણી બધી પ્રોબ્લેમ્સ પડતી હતી. તમારે પાર્ટનરશિપ રિલેટેડનું જે ડિટેલ્ડ સ્ટડી છે કે એના શું એડવાન્ટેજીસ છે, શું ડિસએડવાન્ટેજીસ છે, તે તમને ઓસી સબ્જેક્ટની અંદર તમને કવર થશે. બટ આ તો હું તમને એ જનરલ આઈડિયા આપું છું કે કંપની શું કામ સ્ટાર્ટ થઈ, રાઈટ. સો પાર્ટનરશિપ બિઝનેસની અંદર પણ ઘણા બધા લિમિટેશન્સ હતા. તો એના લિમિટેશન્સને દૂર કરવા માટે કંપની સ્ટાર્ટ થઈ. તો જેમ તમારે અગર મોટા ઇન્વેસ્ટમેન્ટથી, મોટા કેપિટલથી બિઝનેસ કરવો હોય તો સોલ પ્રોપ્રાઇટરશિપ કે પાર્ટનરશિપ બિઝનેસ ફોર્મ એ પોસિબલ ન થાય, એના માટે કંપની સ્ટાર્ટ કરવી પડે. ઓકે, તો આપણા ઇન્ડિયાના જે લોકો છે એને કંપની રિલેટેડ કે કંપની જેવો બિઝનેસ પણ થઈ શકે એવો કોઈ આઈડિયા હતો જ નહીં. એ આપને જે આઈડિયા મળ્યો છે એ બ્રિટિશર્સ પાસેથી મળ્યો છે, રાઈટ. સો બ્રિટિશર્સ આપણા કન્ટ્રી ઉપર રાજ કરીને ગયા તો આપને એવું જ લાગે છે હર વખતે ધેટ બ્રિટિશર્સ કેમ એન્ડ ધે રૂઇન્ડ ઓવર કન્ટ્રી. આપણે સોશિયલમાં અત્યાર સુધી આવું જ ભણ્યા છીએ. બટ થોડુંક પોઝિટિવ વસ્તુ પણ થઈ છે. રેલવે આપણા કન્ટ્રીમાં આવ્યું છે, એજ્યુકેશન સિસ્ટમ બહુ સારી ડેવલપ થઈ બીકોઝ ઓફ બ્રિટિશર્સ, એન્ડ ઇવન કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશનનો જે આઈડિયા છે એ પણ આપને બ્રિટિશર્સ પાસેથી જ મળ્યો. કેમ કે બ્રિટિશર્સે કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની, તમને ખ્યાલ હશે, સો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સ્ટાર્ટ કરી હતી. તો એ લોકો જ્યારે ગયા આફ્ટર વી ગોટ ઇન્ડિપેન્ડન્ટ એ પછી આપને એવો આઈડિયા આવ્યો કે બ્રિટિશર્સ જે ટાઈપની કંપની ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ચલાવતા હતા તો શું કામ આપણે પણ એવી ન ચાલુ કરીએ, એમ કે જેથી આપણું પણ ડેવલપમેન્ટ અને વધારે લાર્જ સ્કેલ ઉપર બિઝનેસ કરી શકીએ. સો બ્રિટિશર્સ પાસેથી આપણે કંપની સ્ટાર્ટ કરવાનો આઈડિયા આવ્યો. ઓકે, તો આ આપને ખ્યાલ પડ્યો ધેટ વી અન્ડરસ્ટુડ કે કંપની કેવી રીતના અને કયા રીઝનથી સ્ટાર્ટ થઈ. સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપના લિમિટેશન્સને દૂર કરવા અથવા ઓર જે બહુ લાર્જ સ્કેલ ઉપર બિઝનેસ કરવું હોય એના માટે કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ થઈ. ઓકે, નાઉ એન ઇમ્પોર્ટન્ટ નોટ, મિસકન્સેપ્શન ઓફ પીપલ. મતલબ કે અત્યાર સુધી તમે 10th સ્ટાન્ડર્ડમાં હતા, 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ પ્લસ કદાચ સાયન્સના સ્ટુડન્ટ્સ હોય, પેરેન્ટ્સ હોય, તો જેટલા પણ જનરલી લોકો છે પબ્લિક, એ લોકોને માઇન્ડમાં એક મિસકન્સેપ્શન તો છે જ. એ મિસકન્સેપ્શન એવું છે કે એ લોકો હરેક વસ્તુને કંપની માને છે. મીન્સ કે ફોર એક્ઝામ્પલ આપણે બોસની બુકમાં લખતા હોય તો આપણે શું કહીએ કે ભાઈ બોસ કંપનીની બુક છે, અપ્સરા કંપનીની પેન્સિલ છે, ટાઇટન કંપનીની વોચ છે, રોલેક્સ કંપનીના વોચ છે,
રાઈટ. તો આપણે શું કરી કે જે પણ નામચીન પ્રોડક્ટ હોય જેનું નામ બહુ સારું હોય એને આપણે કંપનીનું નામ આપી દે. બટ ના, દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન બ્રાન્ડ એન્ડ કંપની. જે આપણે બોસ છે, રોલેક્સ છે, ધીસ ઓલ આર બ્રાન્ડ. તો બ્રાન્ડ અને કંપનીમાં બહુ હ્યુજ ડિફરન્સ છે. બ્રાન્ડ કોને કહેવાય કે જે પોપ્યુલર પ્રોડક્ટ થઈ ગયા હોય. ફોર એક્ઝામ્પલ રેબનના ગોગલ્સ હોય તો રેબનના ગોગલ્સનું નામ સારું છે એનો મતલબ એવો નથી કે એ કંપની છે. રાઈટ. તો જેનું આપણે નામ સાંભળેલું હોય, એનું સારું નામ હોય, એને કંપની કેવું, ઇટ ઇઝ નોટ ધ રાઇટ થિંગ. એને કંપની ન કહેવાય, ઇટ ઇઝ જસ્ટ અ બ્રાન્ડ. કંપનીનો મતલબ કે કંપનીના જે જે બિઝનેસ હોય એ પબ્લિકના પૈસાથી સ્ટાર્ટ થયો હોય અને ડિરેક્ટર્સ એક બિઝનેસને ચલાવતા હોય. રાઈટ. સો એ કંપનીમાં આવે. વી વિલ સી વોટ ઇઝ કંપની. કંપની શું કહેવાય, કોને કંપની કહેવાય, શું હોય કંપનીમાં, એ બધું આપણે જોશી. બટ જસ્ટ ફોર ધ સેક ઓફ કોમન સેન્સ અને એટલો જનરલ નોલેજ તમારામાં હોવું જોઈએ કે હરેક વસ્તુને તમે કંપનીનું નામ આપવાનું બંધ કરી દો. બધાને કંપની ન કહેવાય. રાઈટ. જેનું કંપની તો કોને કહેવાય, તો મિનિંગ ઓફ કંપની છે. કંપની કોને કહેવાય? કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન ઇન ધ આઈઝ ઓફ ધ લો, અથવા તો એની ઓર્ગેનાઇઝેશન રજિસ્ટર